પાઠવવામાં આવી હતી। અંતે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ હતી। પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ દાદાનું બુલડોઝર ચાલ્યું હતું। સરકારી જમીન પર કરાયેલા પેશકદમી દૂર કરી કુલ 5 કરોડ 11 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ હતી। દ્વારકા બાદ પોરબંદર શહેરમાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું હતું। પોરબંદરના ખાપટ વિસ્તારમાં 12 કોમર્શિયલ 9 રહેણાંક અને 13 અન્ય બિલ્ડિંગોને વહીવટી તંત્ર દ્વારા અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી। અંતે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજરોજ પોરબંદર તાલુકાના ખાપટ ગામના સર્વે નંબર 40 પૈકી 2 માં આશરે 4925 ચોરસ મીટર દબાણ જે હતું, જે સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવ્યું હતું, દબાણદારોને અગાઉથી 61 હેઠળ સાંભળવામાં આવ્યા હતા અને તેમજ 202 ની નોટિસ આપી અને ત્યાર પછી કાર્યાલય આદેશ કરી 7 દિવસ સુધીની મોહલત આપી કે 7 દિવસમાં દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી। કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલા છે અને કોઈએ નથી કરેલા। આજરોજ મુદત પૂરી થતા 11 કલાકથી ડિમોલેશન શરૂ કરવામાં આવે છે। અંદાજે 4925 સ્ક્વેર મીટર જગ્યાની કિંમત લગભગ 5 કરોડ 11 લાખ રૂપિયા જેવી થાય છે અને જાહેર જનતાને અપીલ કરું છું કે સરકારી ખરાબામાં કોઈ દબાણ ન કરે અને દબાણ સ્વૈચ્છિક દૂર કરે એવી। જેમ તંત્ર દ્વારા કુલ 5 કરોડ 11 લાખની કિંમતની 4925 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી। અત્યારે ગુજરાતમાં દબાણો દૂર કરવા માટે દાદાની સરકાર અત્યારે કામગીરી કરી રહી છે। આ અંગે ભરત સંચાણિયા પોરબંદરના મામલતદારે જણાવ્યું હતું કે અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને 7 દિવસની મોહલત પણ આપવામાં આવી હતી કે 7 દિવસમાં દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। અંતે તેમણે અપીલ કરી કે સરકારી જગ્યામાં કોઈ દબાણ ન કરે અને જો હોય તો એ સ્વૈચ્છિક દૂર કરવા